આમ તો ઓલા છે ને આપણે આવું જૂઠું બોલવું નાટકો ને તો આપણા રગમાં જ નહીં, સાચું તમને કહું. પણ હવે હું શીખી ગઈ છું એનું જોઈ જોઈને. તો હમણાં મેં કીધું ગયા મહિને હા મેં કીધું તારી તબિયત નહોતી સારી ને, મેં બેટા તને દાડ મેં કીધું ઠીક નહોતું, મેં બહુચરાજીની બાધા રાખી એમ કરીને બહુચરાજી દર્શન કરી આવી. એને પછી 15 દાડા પછી છે ને મારો છોકરો આવીને એવું કહેતો હતો કે હમણાંથી મને ઠીક નહીં રહેતું. તો મેં તો એના પછી રવિવારે એવું કીધું, મેં બેટા આવતને સારું થઈ ગયું તો કે હા. તો મેં કીધું મેં તાર માટે ચોટીલાની બાધા રાખી એમ કરીને ચોટીલા જઈ આવી. આ લોકોને જોડતા આવા જ દાવ કરાય. હવે મારી વિચાર છે કે મારી બેનની છોકરી છે ને લંડન છે, એને પૂછવું છે કે લંડનમાં કંઈક નાનું હનુમાનજીનું મંદિર કે એવું છે તો એની બાધા રાખીને લંડન ફરી આવું ઓલી ત્યારે શું. બાકી આ લોકો ના લઈ જાય. જો ક્યાંય જવાનું કહીએ ને એટલે કે તમને નહીં ફાવે, દૂર છે ને તમે થાકી જશો. હવે તો અમેરિકા ને લંડનની જ બાધા રાખવી જ મારે. તો આ લોકોને તો આ રીતે જ પહોંચાયેલા જ. પણ જો જુઠ્ઠું નહીં બોલ, માર તો લોહીમાં જ નહીં, ક્યારેય નહીં, ખોટું બોલવાનું જ નહીં. તો ભગવાનના દર્શન કરીને આપણે ઉપર જઈએ ને તો આપણને માતાજી ઓળખવા જોઈએ કે આ મારા ધામમાં આવી હતી. એટલે હું તો આ વસ્તુ જુઠ્ઠું બોલું, બાકી નહીં. ના ભાઈ ના, પરમદાડે પણ થોડું તલા બોલવું પડે જુઠ્ઠું. જો કહું તમને, જીવવા માટે જુઠ્ઠું બોલીએ નહીં તો ચાલે એવું નહીં. પણ પછી હું તો તરત આમ કરી દઉં કે કૃષ્ણ ભગવાન મને માફ કરી દેજો, આનું પાપ ના લગતા. આમ તો ઓલા છે ને આપણે